બોલો બોલો હા પ્રતાપભાઈ, બોલો બોલો. યશપાલસિંહ નું નામ પડે છે. ચાલુ રાખજો, હમ પત્રકાર બોલું છું અને આ માજીને મેં લાઈન પર લીધા છે. લઈ હા વાત કરો પ્રતાપભાઈ, હલો. માજી સાથે. હા, જય માતાજી. જય માતાજી. કોણ લઈ ગયું હતું પૈસા તમારી પાસેથી? યશપાલભાઈ નો માનસ કરો ને, ઓલો ખરાબામાં પડ્યો છે. આ મનસુખ ઈ મારો માણસ છે? યશપાલભાઈ નો માણસ છે? હા, મનસુખે લીધા છે ને પૈસા તો? હા હા, પૈસા તો મનસુખે બેન લીધા ને તમારી પાસેથી? અમન તે દિવસે જયારે યશપાલભાઈએ કામ બંધ કરાયું, અમારા મજૂર બધા ના તકલીફ ના, થયા. મારી વાત સાંભળો. તમે એક બેન વાત સાંભળો. વરસિંગભાઈ જયારે હતા, ગામ આખું ભેગું થયું કેસર પર, ત્યાં બધા આવ્યા. ત્યાં એવું નક્કી થયું કે ભાઈ વરસિંગભાઈએ જવાબદારી લીધી કે આ મનસુખભાઈ પૈસા વિભાભાઈ આપી દે. વિભાભાઈ પોતે હાજર હતા. ઈ હતા મનસીભાઈ હતા. પણ અત્યારે બધું યશપાલભાઈ ના કાબુમાં છે. યશપાલભાઈ મારું કામ બંધ કરાયું તો યશપાલભાઈ થોડો રેસ આલ્યો હોત ને ભાઈ ને કે આ માતાના પૈસા કાઢે. તમે સમજો, તમે એ જગ્યા લીધી ત્યારે યશપાલભાઈ એમાં વચ્ચે હતા. તમે તમારી રીતે લઈ આવ્યા હતા ને. તમે પંચાયતના ખરાબામાં કામ કરતા હતા એટલે આવીને કીધું ભાઈ ખરાબામાં તમે બાંધકામ ન કરતા. ના ના, તમે બેન એવી બધી વાત બેન, તમે ચોખ્ખી વાત કરો. તમે પૈસા કોને હાથો હાથ આપ્યા છે? એને મનસુખા ને જસુ ને. મનસુખ ને આપ્યા ને તમે પૈસા? તો તમારે કોની પાસે બેન લેવાના હોય પૈસા? કામ ના બંધ કરાયું. પણ કામ બંધ કઈ રીતે થાય બેન? તમે સમજો, પંચાયતના ખરાબામાં તમે બાંધકામ કરો એટલે સાંભળો બેન, મારી વાત સાંભળો પેલા. તમે સરકારી ખરાબામાં બાંધકામ કરતા હોય એટલે એ સરકારી ખરાબામાં સરપંચની ને તલાટીની સત્તા આવે કે ભાઈ તમે એ બાંધકામ બંધ કરાવો. એટલે આવીને તમને કીધું હોય. પણ બેન, તમે એ બધી વાત રહેવા દો. તમે પૈસા કોને દીધા છે એ બેન વાત કરો. તમે કોને હાથો? જસુને ને મનસુખને. બરોબર ને? તો તમે કેમ એમ કહો છો પૈસા તમે યશપાલભાઈ ને આપ્યા હતા? બીજી પરિસ્થિતિ કામ બંધ કરાવવાની. બેન, તમે ખરાબામાં બાંધકામ કરતા હતા. તમે કમળાબેન, મારી વાત સાંભળો. યશપાલભાઈ ના માણસો કોઈ ન હોય. તમે એક વસ્તુ સમજો, તમે ખરાબામાં બાંધકામ કરતા હતા. હું પૂછું ઈ તો જવાબ દો. તમે સાંભળો તો ખરા. તમે ખરાબામાં બેન બાંધકામ કરતા હતા કે સરકારી જગ્યા હતી ને? સરકારી જગ્યા. અરે બેન, તમે મારી વાત કેમ નથી સમજતા યાર? તમે કેમ વાત નથી સમજતા મારી? તમે એમ સમજો કે તમે શ્રી સરકારની જગ્યામાં બાંધકામ કરતા હતા? તમને નથી ખબર? નહીં, તમને નહોતી ખબર. તમે જગ્યાનો સોદો કરો છો તોય તમને ખબર નથી સરકારી જગ્યા લો છો. એનું બાનાખત તમે કરાવ્યું 6 લાખ રૂપિયાનું મનસુખ પાસેથી. અને ઓલો જે વચમાં હતો ને જમીન રખાવનારો, યશપાલભાઈ મારો ભાઈબંધ છે, કઈ નહીં થાય કે. ભાઈબંધ એમ નહીં, ભાઈબંધ તમે સમજો. યશપાલભાઈ બાપુજીની જગ્યા છે. ઈ જગ્યા કોની છે? સરકારની છે બેન. સરકારી જગ્યામાં તમે 6 લાખ રૂપિયા દઈને તમે બાંધકામ કરો તો એ તમારી જવાબદારી આવે બેન. એમાં પંચાયતની જવાબદારી કે યશપાલભાઈની જવાબદારી? યશપાલભાઈની જગ્યામાં તમે બાંધકામ કરતા હોય તો યશપાલભાઈની જવાબદારી આવે ને. અને પૈસા તમે મનસુખને દીધા છે તો પૈસા યશપાલભાઈ પાસે આવ્યા હોય? નો આવે. તમને હું એ સમજાવવા માંગુ છું કે તમારે પૈસા મનસુખ પાસેથી જ લેવાના હોય. અને વિભાભાઈ હયાત હતા ત્યારે ઈ કેસર પરના ચોરે મને જયારે બોલાવ્યા બધા ગામના આગેવાનો ને, ત્યારે એવી ચર્ચા થઈ. વરસિંગભાઈ હતા કે ભાઈ મનસુખભાઈ ને એ પૈસા આપવાના છે. અને સરકારી જગ્યામાં તમે સોદો કર્યો જગ્યાનો, તમે પૈસા આપ્યા. કોઈ જગ્યાએ યશપાલભાઈ કે સરપંચ કે કોઈ વચ્ચે હતા? ના, એ વચમાં નતા. નહોતા ને બેન. બંધ કરાવે તો તમે સમજો, તમે સરકારી જગ્યામાં બાંધકામ કરો તો એ અમને ફોન આવ્યો હોય પંચાયત ઉપર, તલાટીને તમે જઈને આ કામ સરકારી જગ્યામાં છે એના કાગળિયા જોવો, નતર કામ બંધ કરાવી દો. તો અમે બીજું શું કીધું? કામ બંધ કરાવી દીધું ને તમારું. બીજું શું કર્યું? તમે એવું કઈ રીતે કહો? એમને તમે એવું કઈ રીતે ગામમાં કહો? બેન, એ બધી વાત બંધ કરી દો પેલા. તમે મારી વાત સાંભળો. તમે મારી વાત સાંભળો. તમે એવી મારી વાત સાંભળો. યશપાલભાઈ ના બાપુજીની જગ્યા છે એ તમને આપી શકે યાર? તમે સમજતા નથી. શ્રી સરકાર જગ્યા છે બેન. અને તમે તમે મારી વાત નહીં સમજતા. તમે મારી વાત સમજો. તમે મારી વાત સમજો પેલા બેન. તમે સરકારશ્રીની જગ્યાનો સોદો કર્યો છે 6 લાખ રૂપિયામાં અજાણ્યા માણા પાસેથી. હા, એ 10 લાખ કહો, 6.5 લાખ કહો, તમને ઠીક લાગે કહો. હું તો હતો નહીં એમાં ક્યાંય હોય છે. તમે યશપાલભાઈ નું નામ લ્યો છો, તમે એ સરકારી જગ્યાનો સોદો
ત્રાહિત વ્યક્તિ પાસેથી કર્યો, એ ત્રાહિત વ્યક્તિ અહીંયા જ છે અને આજની તારીખમાં અહીંયા જ છે. તમે જઈને બાંધકામ ચાલુ કરી દો. સરકારશ્રીની જગ્યાની અંદર બાંધકામ આપણે ન કરી શકી બેન. અમને નોટિસ આવે તો અમારી ફરજ છે કહેવાનું કે બાંધકામ બંધ કરી દો, કારણ કે તમે સમજો તમે સરકારશ્રીની જગ્યાની અંદર એને કરાવે ને તો પંચાયતની રજા ચીઠી મગાવે છે. યશપાલભાઈ એનું નામ જે આવ્યું છે પ્રતાપભાઈ, મારી વાત સાંભળજો પ્રતાપસિંહભાઈ, તમે તો સરપંચ છો અને આમાં તમે ક્યાંય વચ્ચે છો નહીં, અને તમારા શાસનમાં કોઈ પ્રકારની ઘટના બની નથી. આ યશપાલભાઈ સરપંચ જયારે હતા, એક સેકન્ડ મારી વાત સાંભળી લેજો. યશપાલભાઈ સમજો પેલા મારી વાત પેલા એક સાંભળો. યશપાલસિંહ જયારે સરપંચ હતા એ સમયમાં સરકારશ્રીના કામ નથી ક્યારે. મારી વાત તો સાંભળી લ્યો. હું એવો આક્ષેપ નથી નાખતો યશપાલસિંહ ઉપર. સમજતા નથી, હું તમને કહું છું. આ કમળાબા અશિક્ષિત માણસ છે, ગરીબ લોકો છે, બરાબર, એને ભેખ ધારણ કરેલો છે. આ તો એને ફસાવવામાં આવ્યા છે. હું એવું નથી કેતો કે યશપાલસિંહ આમાં કરતું છે. તમે મારી એક વાત સમજો. હા, હવે તમે પેલા એ ક્લિયર થઈ જાવ. યશપાલભાઈ સરપંચ જ નહોતા. બીજી વસ્તુ, જે વ્યક્તિએ જમીન વેચી છે ને, હા, એ જમીન વેચવા વાળો અહીંયા જ છે. બરાબર, આ બેન અહીંયા જ છે. સમજાઈ ગયું. જેના હસ્તક જમીન લીધી ને આ બેને, ઈ ભાઈઓ બધા જીવે જ છે. બધા જીવે આ બેનને ખબર હોવા છતાં શ્રી સરકારની જગ્યાએ એને વેચાતી લઈને બાંધકામ ચાલુ કર્યું. અરે કમળાબા, નથી છેતરપિંડી હેલો, થઈ, સાહેબ. કમળાબા. તમે મારા માથે ના નાખતો. મને છેતરપિંડી થઈ. ત્યાં યશપાલભાઈની જગ્યા છે અને અમને પણ યશપાલભાઈની જગ્યા જ નથી શ્રી સરકારની. તમે હાથ બાર કઢાવીને જોઈ લ્યો. કમળાબા, ત્યાંથી, હા. મારી વાત સાંભળો. તમે કોઈ ચિંતા કે ટેન્શન ના લેતા. અમે તમારી ભેગા છે. તમને આપણે હાઈકોર્ટ સુધી જાશું. મારી વાત સાંભળો કમળાબા, વાત સાંભળો. તમે જેને પૈસા દીધા છે, બરાબર, એ તમે બાંધકામ ચાલુ કર્યું ત્યારે પૈસા આપ્યા હતા કે એની પેલા આપ્યા હતા, જમીનના સોદા પેલા? પેલા આપી દીધા. પેલા આપેલા. તમે કોઈ જાતની ચિંતા ટેન્શન લ્યો. આ તમારો કેસ હવે છે ને સોશિયલ મીડિયામાં ચાલુ થશે ટૂંક સમયમાં, અને પેપરમાં અને ટીવી ચેનલમાં બધામાં ચલાવું છું. આપો આપો આપો. કમળાબેન, તમે મનસુખભાઈને પૈસા આપ્યા, એમાં વચ્ચે કોણ કોણ હતા? એક સાધુ હતો,